ગુડ મોર્નિંગ. મારું નામ છે સમા તમન્ના અને હું નોબલહુડ સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થી છું. નોબલહુડ શાળાના શિક્ષકો દ્વારા એ ડિસિપ્લિનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ અને સરળ બનાવવા માટે સખત મહેનત કરે છે. તેઓ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની સાથે સાથે તેમને વર્તમાન સમયમાં પણ જાણકાર રહેવાનું શીખવે છે. અમારી શાળાની અંદર એ માત્ર શિક્ષણને જ નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓને પણ મહત્ત્વ આપવામાં આવે છે, જેવા કે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકોને તેની અંદર ભાગ લેવામાં પ્રોત્સાહન આપે છે અને જ્યારે બાળકો કાર્યક્રમોની અંદર ભાગ લે છે ત્યારે તેમનું ડર દૂર થાય છે અને તેમની અંદરથી આત્મવિશ્વાસ વધે છે. અમારી શાળાની અંદર જોઈએ તો ટૂંક સમય પહેલાં જ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર બાળકોને ભારતના બંધારણને ઘડવા વિશેની મહેનત અને તેમની ઘણી એવી જાણકારીઓ કહેવામાં આવી હતી કે જેનાથી બાળકોનું સામાજિક જ્ઞાન વધે અને તેમનું માનસિક રીતે પણ વિકાસ થાય છે. નોબલહુડ સ્કૂલની અંદર માત્ર અને માત્ર શિક્ષણ એ પુસ્તકીય જ્ઞાન જ નથી પરંતુ સામાજિક જ્ઞાન પણ છે કે જે તેમને સમાજ અને તેમના શિક્ષકો પાસેથી મેળવવાનું હોય છે. થેન્ક યુ.